નમસ્કાર મિત્રો, માય સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની એક મહત્વની યોજના વિશે વાત કરીશું, જે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટેની યોજના છે. તો ચાલો વાત કરીએ તે યોજનાની. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની વિદ્યાર્થીઓ માટે અગત્યની યોજના નમો લક્ષ્મી યોજના 2024. આ યોજનાની જાહેરાત આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25ના બજેટમાં કરવામાં આવી હતી. તેમાં દીકરીઓને મળશે 50,000ની સહાય. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મળશે ₹50,000ની સહાય. તો જોઈએ તેમાં યોજના માટે લાયકાત શું છે, સહાય કઈ રીતે મળશે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો જાણીએ તે વિશે. તો સૌપ્રથમ છે લાયકાત. તો લાયકાતમાં છે સરકારી અનુદાનિત પ્રાથમિક શાળા ધોરણ 8માં અભ્યાસ કરતી હોય તેવી દીકરી તથા ખાનગી પ્રાથમિક શાળામાં આરટી અંતર્ગત ધોરણ 1 થી 8નો અભ્યાસ કર્યો હોય તથા બાકી તમામ દીકરી જે ઉપરના બે નિયમમાં ન આવતી હોય તો તેની કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તેને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. એટલે કે ધોરણ 1 થી 8માં જે લોકોએ પ્રાઇવેટમાં અભ્યાસ કર્યો હોય અને અત્યારે તે સરકારી સ્કૂલમાં હોય તો તેની આવક 6 લાખથી ઓછી હોય કુટુંબની, તો તેને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. ત્યાર પછી જોઈએ સહાય કઈ રીતે મળશે. એટલે કે સરકાર શું 50,000 એક સાથે ખાતામાં નાખી દેશે, તો કે નહીં. સરકારના નિયમ પ્રમાણે 4 વર્ષમાં દર વર્ષે અમુક રકમ જમા કરવામાં આવશે, જે આપણે આગળ જોઈએ. તો સહાયની શરૂઆત શૈક્ષણિક વર્ષ 2024-25થી કરવામાં આવશે. એટલે કે આ વર્ષથી આ યોજનાનો અમલ કરવામાં આવશે. ધોરણ 9માં દર મહિને ₹500 લેખે 10 મહિના એટલે કુલ ₹5,000. તેવી જ રીતે ધોરણ 10માં કુલ ₹5,000. ધોરણ 10માં પણ 500 લેખે 10 મહિના એટલે 5,000. એટલે ધોરણ 9 અને 10માં 2 વર્ષમાં ટોટલ ₹10,000 મળવા પાત્ર છે. ત્યારબાદ ધોરણ 10માં બોર્ડની પરીક્ષા પાસ થઈએ ₹10,000. એટલે કે પહેલા 9-10ના 10,000 અને પરીક્ષા પાસ થઈએ બીજા 10,000 એટલે ટોટલ ₹20,000 મળવા પાત્ર છે 2 વર્ષમાં. આમ 2 વર્ષમાં કુલ ₹20,000 મળવા પાત્ર છે. તેવી જ રીતે ધોરણ 11 અને 12માં બાકીની રકમ કઈ રીતે મળવા પાત્ર છે તેના વિશે જાણીએ. ધોરણ 11માં દર મહિને ₹750 લેખે 10 મહિના માટે ₹7,500 મળવા પાત્ર છે. તેવી જ રીતે ધોરણ 12માં પણ 10 મહિને 750 લેખે ₹7,500 મળવા પાત્ર છે. આમ ટોટલ 2 વર્ષમાં ₹15,000 મળવા પાત્ર છે. તેમજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ થઈએ ₹15,000 મળવા પાત્ર છે. એટલે ટોટલ 2 વર્ષમાં કુલ ₹30,000 મળવા પાત્ર છે. આમ ધોરણ 9 થી 12 સુધી એટલે કે 4 વર્ષમાં ₹50,000 આ યોજનામાં મળવા પાત્ર છે. તો હવે આ યોજનામાં ફોર્મ કઈ જગ્યાએ ભરવું તેના વિશે માહિતી મેળવીએ. તેની પહેલા આપણે પુરાવા જોઈએ કે જરૂરી પુરાવા કયા કયા આમાં ડોક્યુમેન્ટ જોઈએ. તો સૌપ્રથમ છે વિદ્યાર્થીનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, ત્યાર પછી છે બેંકની પાસબુક. જો વિદ્યાર્થીની ન હોય તો તેના માતાનું બેંકની પાસબુક જોઈએ, જન્મ પ્રમાણપત્ર વિદ્યાર્થીનું અને આવકનું પ્રમાણપત્ર. જો ધોરણ 8 સુધી સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો આવક મર્યાદા નથી. એટલે કે ધોરણ 1 થી 8માં જો સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો આવકનું પ્રમાણપત્ર જરૂરી નથી. તો હવે જોઈએ આ ફોર્મ કઈ રીતે ભરવું, ઓનલાઈન કે ઓફલાઈન. આગળ જોઈએ ફોર્મ ક્યાં ભરવું. વિદ્યાર્થી જે અભ્યાસ કરતા હોય
તે શાળામાંથી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. એટલે બીજે કંઈ પણ જવાની જરૂર નથી. વિદ્યાર્થીનીઓએ પોતાની શાળામાં પોતાના વર્ગ શિક્ષક અથવા આચાર્યશ્રીનો સંપર્ક કરવો પડશે આ યોજનામાં ફોર્મ ભરવા માટે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.